હવે સમાચારો જે વિસ્તારથી એક મહત્વના સમાચારની વાત કરીએ તો વિરમગામમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો મામલો થયો છે। જે મામલામાં લગ્નમાં થયેલા ફાયરિંગ મામલે પોલીસમાં અરજી કરવા તપાસ કરવા માટે વિરમગામ ટાઉન પોલીસમાં અરજી થઈ છે। ચંદનનગરમાં ફેબ્રુઆરીમાં લગ્ન વખતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। પાસના કાર્યકરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। સૌરાષ્ટ્ર પાસ કન્વીનરનો હવે વિડીયો વાયરલ થયો છે। બ્રિજેશ પટેલનો વિડીયો વાયરલ થયો છે। બ્રિજેશ પટેલે કહ્યું કે મને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। વિડીયોમાં હાર્દિક પટેલ પણ જોવા મળી રહ્યું છે। હાર્દિક પટેલની કાકાની દીકરીના લગ્નમાં ફાયરિંગ થયું હતું। તો લગ્નમાં આડેધડ ફાયરિંગ થયું હતું, જેનો વિડીયો હવે વાયરલ થયો છે। લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો જે મામલો હતો, ફેબ્રુઆરીમાં આ લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયું હતું, જેમાં હાર્દિક પટેલ પણ જોવા મળી રહ્યો છે। તો હાર્દિક પટેલના કાકાની દીકરીના લગ્નમાં ફાયરિંગ થયું હતું, તો જેમાં જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે આ દૃશ્યમાં જોવા મળી રહ્યું છે। તો તપાસ કરવા વિરમગામ ટાઉન પોલીસમાં અરજી કરવામાં આવી છે। તો જેમની પર આક્ષેપ છે એ બ્રિજેશ પટેલ હાલમાં અમારી સાથે જોડાઈ ગયા છે। બ્રિજેશભાઈ, આપનું સ્વાગત છે ઈટીવીમાં। બ્રિજેશભાઈ, જે આપના પર આરોપ લાગી રહ્યા છે, આડેધડ જે ફાયરિંગ થયેલા જે વિડીયો હવે સામે આવ્યા છે, શું કહેવું છે આપનું? પ્રથમ વાત તો એ જણાવી દઉં કે આ એક પહેલો ખોટો આક્ષેપ નથી। આની પહેલાના પણ 3 ખોટા આક્ષેપ મારી અને અમારી સૌરાષ્ટ્રની ટીમ ઉપર લાગેલા છે, જેમાં જેતપુર વાળા પ્રકરણમાં અમારી ઉપર ખોટું અપહરણ અને 307ની ફરિયાદ કરવામાં આવેલી હતી, જે બહુ મોટો ગુનો ગણાય છે, જેમાં અમને હાઈકોર્ટમાંથી સ્ટે મળેલો છે। અવારનવાર રાજકીય દાવા સાથે અમારી ઉપર આરોપો લગાવી અને આંદોલન અને પાસની ટીમને બદનામ કરવાનું ષડયંત્ર હવે ભાજપ સરકાર આ રીતે કરી રહી છે, જેનું આ આક્ષેપો હું ફગાવી રહ્યો છું। બિલકુલ, એટલે કે બ્રિજેશભાઈ, આપે ફાયરિંગ નહોતું કર્યું ને? નહીં, આ જે મારા હાથમાં જે ગન દેખાડવામાં આવી રહી છે એમાં હું તમને ચોક્કસપણે જણાવી દઉં કે હાર્દિકભાઈના કાકાની દીકરીના લગ્ન હતા। આજુબાજુના 3 થી 4 ગામના લોકો પણ એ લગ્નમાં હાજર હતા અને અમે જ્યારે લગ્નમાં ફટાકડાની ખરીદી કરવા ગયા હતા ત્યારે ચાઇનીઝ રિવોલ્વર, જે રબરની રિવોલ્વર આવે છે, એ રિવોલ્વર હતી અને તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આજુબાજુમાં મહિલાઓ અને મોટી ઉંમરના વડીલો પણ બેઠેલા છે અને અમે એટલા પણ નાદાન નથી, એટલા પણ ગેરસમજણ વાળા માણસો નથી કે એની હાજરીમાં અમે આવી રીતના ફાયરિંગ કરીએ। આ એક ફટાકડાની ગન હતી, એનાથી અમે ફાયરિંગ કરેલા હતા અને આ રાજકીય કાવાદાવા સાથે આ વિડીયો ઉતારી અને અમારે બદનામ કરવાનું આખું કાવતરું છે। જી બ્રિજેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહો અને અમારી સાથે જોડાઈ ગયા છે કે જેમણે આક્ષેપો કર્યા છે, છોટે હાર્દિક, તેઓ અમારી સાથે જોડાઈ ગયા છે। જી હાર્દિકભાઈ, આપે જે આક્ષેપો કર્યા છે કે આ ફાયરિંગ થયું હતું, આપનું શું કહેવું છે? બ્રિજેશભાઈ અને પાસના કન્વીનરોને જણાવી દઉં કે શું આ સમાજ પ્રેમ છે કે આજે 14 શહીદ પરિવાર પાટીદાર અનામત આંદોલન સમિતિના કારણે જે એ હઠીલી જીદના કારણે જે આ થયા એની પાછળનો આ તમે સમાજ પ્રેમ જે દેખાઈ રહ્યા છો। અને રહી વાત ચાઇનીઝ ગનની, તો ચાઇનીઝ ગનમાંથી કોઈ એવા જે એની પાછળ જે બુલેટ કે જે આવે એ તમે ફેંકતા નજર આવી રહ્યા છો, એની અંદર ચડાવતા નજર આવી રહ્યા છો। જે વિજયભાઈ ઉર્ફે મુખી, એના હાથમાં જે મોટી ગન છે એ બી નજર આવી રહી છે અને ઘણા બધા વિડીયો છે। અને આપ તમે લગ્નના પ્રસંગના જો વિડીયો રેકોર્ડિંગ કરેલા હોય તમારા કેમેરામેને, તો તમે સમાજને દેખાડજો કે શું સાચી હકીકત છે અને ખોટી હકીકત છે। બાકી દારૂમાં મદમસ્ત બની ગયેલા બધા પાસના કન્વીનરો અને આગેવાનો અને ગામના આખા જાહેર ગામને ખબર છે કે ફક્ત ને ફક્ત ગાડી ખોલે તો બી દારૂની બદબુ આવતી હતી, બદબુ। માટે તમે તો નશામાં ધૂત અને આપ જે સમાજના પૈસે જે લહેર કરી રહ્યા છો અને એ તમને હજુ ખ્યાલ નહીં આવે, હવે સમાજને ખ્યાલ આવી ગયો છે। ભાઈ, આવા સસ્તા લોકો જે પ્રસિદ્ધિ માટે ટીવીમાં આવે છે એને લઈ આવવાનું બંધ કરો। એની સાથે ચેનલની પણ આબરૂ લઈએ છીએ। જી આપ બંનેનો આભાર માહિતી અમારી સાથે શેર કરવા બદલ। તો જે રીતે આ વિડીયો વાયરલ થયો છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તો હવે પોલીસ તપાસ થશે, ત્યારબાદ જ શું આખો મામલો છે તે બહાર આવશે।